સુરેશભાઈ જય માતાજી. જય માતાજી. બોલો ને. આપણે હજી દેવજ પંડિતના ભજનનું વિશ્લેષણ કરી છીએ. એમાં 1 ને 2 કડી આવી ગઈ. 2 કડીમાં આવી ગયું ધરતીની માથે અમર હાલશે સુનો, સુના હશે નગરને મોજાર, લક્ષ્મી લૂંટાશે લોકો તણી, નહીં હાલે કંઈ રાવ કે ફરિયાદ. આનું આગળ આપણે કહી ગયા, પણ મને એવું લાગે છે કે લક્ષ્મી લૂંટાશે લોકો તણી, નહીં હાલે ક્યાંય રાવ કે ફરિયાદ, એનું બધાએ અલગ અલગ અનુમાન કર્યું છે. બરાબર. તો લક્ષ્મી કઈ રીતે ઘણી પ્રકારે લૂંટાય. માની લો કે કોઈ આપણે તમે મજૂરીએ ગયા હોય, તમારી મહેનત પ્રમાણે કોઈ મજૂરી ન આપે, મજૂરી દેવામાં તોડાવે, તો એ લક્ષ્મી લૂંટાણી કહેવાય. પછી બીજું કે કોઈ આપણે મજૂરને માણસ લઈ ગયો, એને આપણને પૈસા આપ્યા, એ પ્રમાણે આપણે કામ ન કર્યું, તો એ લક્ષ્મી લૂંટાણી કહેવાય. પછી બીજું કે તમે કોઈ માણસને નોકરીએ રાખો, બરાબર, અને નોકરીએ રાખ્યા પછી એના નોકરી પ્રમાણે, કામ પ્રમાણે, એની મહેનત પ્રમાણે એને પૈસા ના આપો, તો એ લક્ષ્મી લૂંટાણી કહેવાય. અને બીજું કે જે માણસ નોકરીએ રહ્યો, પગાર પૂરો લેતો હોય, અને બીજી ત્રીજી જગ્યાએ 2-3 પગારની ઘેલસામાં આખા ઘરને પતાવી દે, એ લક્ષ્મી લૂંટાણી કહેવાય. પછી ત્રીજું કે કોઈ આપણે બજારમાંથી સામાન ખરીદો અને તમે જે પૈસા દીધા એ પ્રમાણે એની ગુણવત્તા ન આવે, તો એ લક્ષ્મી લૂંટાણી કહેવાય. દરેકનું અલગ અલગ મંતવ્ય હોય. તો આજે આપણે ત્રીજી કડીમાં શું કહે છે કે પોરો આવ્યો સંતો પાપનો, ધરતી માંગે છે ભોગ. પોરો એટલે સમય. ધરતી માથે જે લોહી વેરાય ને એને ભોગ કહેવામાં આવે છે. સહનશીલતા લોકોમાંથી ઘટી જાય એટલે ધરતી માથે લોહી વેરાય. પછી સુરેશભાઈ કેટલાક ખડગે સહારા છે અને કેટલાક મરી જશે રોગ, દેવાય પંડિત દાડા દાખવે. ખડંગ એટલે તલવાર, અને તલવાર એટલે માનવ જીવન કપાશે તલવારથી. એનું ધરતીમાં ઉપર લોહી વેરાશે. કેટલાક મરી જશે રોગ એટલે સમાજનું દૂષણ. અરાજક તત્વ અને આવારા તત્વ આ બધા રોગોમાં ગણાય. દેવાયત પંડિત દાખવે, ખોટા રહેવાના નથી. આ કડી મને પેટીમાં સમજાવો. કે પોરો રે આવી ગયો સંતો, અને ધરતી માંગે છે કેટલાક ખડગે કેટલાક મરી જશે દેવાયત પંડિત દાખવે.